આગામી 5 દિવસ રહેશે ઠંડીનો પ્રકોપ. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઠંડીને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા થઈ રહ્યો છે બેવડી ઋતુનો અહેસાસ. ઠંડીએ ગિયર બદલ્યો. ગુજરાતમાં ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ. રાજસ્થાનની સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં જોવા મળી. હજુ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટવાની શક્યતા. રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાની વર્તાશે અસર. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચું જઈ શકે. કચ્છના કેટલાક ભાગોમાં 10 ડિગ્રી જેટલું રહી શકે તાપમાન. રાજકોટ અને જૂનાગઢમાં 12 થી 13 ડિગ્રી નોંધાઈ શકે તાપમાન. જાન્યુઆરીના અંતમાં માવઠું પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે કેટલાક વિસ્તારમાં પડી શકે છે કમોસમી વરસાદ. 30-31 જાન્યુઆરીએ આવી રહ્યું છે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રનો ભેજ મળતા રાજ્યના કેટલાક ભાગોમાં થઈ શકે હળવો વરસાદ. માર્ચ-એપ્રિલમાં પણ કમોસમી વરસાદની શક્યતા. 10 મે થી 15 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં ચક્રવાત બનવાની શક્યતા, જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં રહેશે વાદળછાયું વાતાવરણ. અયોધ્યામાં કડકડતી ઠંડીનો કહેર. ભગવાન રામની નગરીમાં ધુમ્મસની ચાદર છવાઈ. હાડથી જવતી ઠંડીમાં પણ શ્રદ્ધાળુઓએ સરયુ નદીમાં સ્નાન કરી મઠ મંદિરોમાં કરી પૂજા. માઘ મહિનામાં અયોધ્યામાં ઠંડી પર આસ્થા પડી રહી છે ભારે. પ્રયાગરાજમાં કુંભ મેળામાં ડૂબકી લગાવ્યા બાદ શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અયોધ્યામાં રામ મંદિરના દર્શને. મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ. મહાકુંભમાં મૌની અમાવસ્યા પહેલા મોસમે બદલ્યો મિજાજ. પ્રયાગરાજ અને આસપાસના વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો ચમકારો. ધુમ્મસના સામ્રાજ્ય વચ્ચે ભક્તોએ સંગમમાં લગાવી ડૂબકી. પ્રયાગરાજમાં ભારે ઠંડીના કારણે સંગમ સ્નાન આવતા શ્રદ્ધાળુઓએ તબીબોની સલાહ. બદલાતા વાતાવરણ વચ્ચે પૂરતી તૈયારી સાથે જ આવવા આહવાન. મહાકુંભમાં બંને સંગમ પર લાખો શ્રદ્ધાળુઓ લગાવી રહ્યા છે ડૂબકી. બનાસકાંઠામાં આદમખોર દીપડાને પકડવા રેસ્ક્યુ ઓપરેશન. દીપડો હુમલો કરી રાયડાના ખેતરમાં ગાયબ થયો હોવાનો સ્થાનિકોનો દાવો. ડ્રોન કેમેરાથી શોધખોળ શરૂ. ડાંગમાં ખુખાર દીપડાનો આતંક. વાંસદા વઘઈ રોડ પર આંટાફેરા કરતો દીપડો કેમેરામાં કેદ. હાઈવે પર દીપડો દેખાતા વાહન ચાલકોમાં ભયનો માહોલ. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા. ગોપાલ ચોકમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા. 2000થી વધુ મકાનોના અવરજવરના રસ્તા પર ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું. સ્થાનિકો ગટરના પાણીમાંથી ચાલવા મજબૂર. મોરબીની પંચવટી સોસાયટીમાં પીવાના પાણીની પારાયણ. મહિલાઓએ મનપા કચેરીએ ધરણા કરી રામધૂન બોલાવી. ઘણા સમયથી પાણી ન આવતું હોવાની લોકોની ફરિયાદ. અનેક રજૂઆતો છતાં તંત્રના આંખ આડા કાન. છોટાઉદેપુરમાં ભારજ નદી પરનો પુલ 2 વર્ષ બાદ પણ ન બનતા વાહન ચાલકો પરેશાન. પાવીજેતપુર નજીક પૂરમાં ધોવાઈ ગયેલો પુલ બનાવવામાં તંત્રની ઉદાસીનતા. સરકારી ડાયવર્ઝનની કામગીરી આજે પણ અધૂરી. આસપાસના ગ્રામજનોએ મળીને જાતે બનાવ્યો હતો કામચલાઉ પુલ. છેલ્લા 6 મહિનાથી ચાલી રહી છે સરકારી ડાયવર્ઝન બનાવવાની કામગીરી. ભારે વાહનોને લગાવવો પડી રહ્યો છે 30 કિલોમીટરનો ચક્રાવો. રાજકોટમાં ડીએપી ખાતરમાંથી નીકળ્યા કાંકરા અને પથ્થર. રાજપરાના ખેડૂતે ખરીદ્યું હતું ડીએપી ખાતર. જીએસએફસીના સરદાર ડીએપી ખાતરમાંથી નીકળ્યા કાંકરા. ખેડૂતે વીડિયો બનાવી કર્યો વાયરલ. વલસાડના ઉમરગામમાં સ્થાનિક પ્રશ્નોને લઈને જંગી રેલી યોજાઈ. કંપનીઓનું પ્રદૂષણ, ઔદ્યોગિક ક્ષેત્રે કામદારોનું શોષણ, સરકારી કચેરીમાં લોકોને પડતી હાલાકી, આ સહિતની સમસ્યાઓને લઈને વિરોધ. પડતર માંગોને લઈને મામલતદારને અપાયું આવેદનપત્ર. આગામી સમયમાં સમસ્યાનું સમાધાન નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ અને આદિવાસી સમાજના આગેવાનો રેલીમાં જોડાયા. વાપી પાલિકાનો મનપામાં સમાવેશ બાદ અમલીકરણ શરૂ. 11 ગામોનો વાપી મનપામાં સમાવેશ, જેને લઈ ગામના લોકોમાં વિરોધનો વંટોળ. મનપામાં સમાવેશ થતા લોકોમાં અસંતોષ. રાજકોટમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરી દોડતા વાહનો સામે કાર્યવાહી. ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા 10 દિવસમાં 350 બુલેટ ડિટેન કરાયા. અવાજ પ્રદૂષણ અને બેફામ રીતે દોડતા બુલેટ ડિટેન. મોડિફાઈડ સાયલેન્સર પર રોડ રોલરે ફેરવ્યું. 6 વર્ષ વીત્યા છતાં અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેની કામગીરી અધૂરી. રોડને 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતર કરવાની ચાલી રહી છે કામગીરી. એનએચએઆઈ દ્વારા કામગીરી પૂર્ણ ન કરતા વાહન ચાલકોની હાલાકી.
બીઝેડ કૌભાંડ મામલે વીડી પટેલ નામના શિક્ષકની અટકાયત. મોડાસાનો વિનોદ પટેલ પ્રાથમિક શાળામાં કરે છે નોકરી. 1300 લોકો પાસે 17 કરોડનું રોકાણ કરાવી 1 કરોડથી વધુનું મેળવ્યું હતું કમિશન. બીઝેડ કૌભાંડના આરોપી શિક્ષક વિનોદ પટેલના 27 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર. સીઆઈડી ક્રાઇમે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કર્યો હતો રજૂ. કેસની વધુ તપાસ માટે 10 મુદ્દાઓ રજૂ કરી માંગ્યા હતા રિમાન્ડ. પાલનપુરમાં નાવ સ્ટાર્ટ નામની સ્કીમમાં ઠગાઈ કરનાર ઝડપાયો. સ્કીમ ચલાવનાર મુખ્ય બે શખ્સમાંથી નિરંજન શ્રીમાળી ઝડપાયો. 2023માં શરૂ થયેલી સ્કીમમાં 15,000થી વધુ લોકોએ રોકાણ કર્યું હોવાનો ખુલાસો. 130 કરોડની રકમનું કરાવ્યું રોકાણ. અમરેલી લેટરકાંડના 3 આરોપીઓને હાઈકોર્ટે આપ્યા જામીન. આરોપી મનીષ વાઘસિયા, અશોક માંગરોડિયાના જામીન મંજૂર. આરોપી જીતુ ખાતરાને પણ હાઈકોર્ટે જામીન આપ્યા. ભુજમાં નિર્દોષ શ્વાનના મોતના કેસમાં 6 આરોપીઓની ધરપકડ. વિસ્ફોટક પદાર્થને ખાવાનું માની એક શ્વાને મોઢું નાખતા ભયાનક વિસ્ફોટ થયો. હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરાઈ. નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડ મામલે તમામ 8 આરોપી નિર્દોષ જાહેર. 2017ના ચકચારી કેસમાં ભુજ સેશન્સ કોર્ટનો ચુકાદો. મહત્વની સાક્ષી ફરિયાદી યુવતી જ પાછળથી થઈ હતી હોસ્ટાઇલ. શંકાનો લાભ મળતા આરોપી નિર્દોષ. મોરબીના સાદુરકામાં કોલસાની ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું. ગોદામમાં કોલસા ભરેલી ગાડીનું સીલ તોડી થઈ રહેલી ચોરીનો પર્દાફાશ. 4 લોકોની ધરપકડ. 358 ટન કોલસા સહિત 1.9 કરોડનો મુદ્દામાલ જપ્ત. ના ભાલ વિસ્તારમાં સોખડા જીઆઈડીસીમાં એટીએસની રેડ. ગ્રીન લાઈફ કંપનીમાં એટીએસનું સર્ચ ઓપરેશન. પ્રતિબંધિત ડ્રગ્સ સપ્લાય કરતી હતી કંપની. રાજકોટની સિનર્જી હોસ્પિટલના તબીબ ડોક્ટર જય પટેલનો આપઘાત. સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટમાં કર્યો આપઘાત. દવાનો ઓવરડોઝ લઈને ટૂંકાવ્યું જીવન. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ફરી વિવાદમાં. એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ વધુ એક દર્દીનું મોત. કડીના બોરીસણા ગામે યોજાયો હતો કેમ્પ. 19 દર્દીઓને અમદાવાદ લઈ જવાયા હતા. આણંદની આંકલાવ નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે. આંકલાવ પાલિકામાં કોંગ્રેસ પ્રેરિત અપક્ષના સભ્યોનું છે રાજ. આ વખતે પાલિકામાં ભગવો લહેરાવાનો સ્થાનિક ભાજપના નેતાઓનો દાવો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ એક્શનમાં. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક 25 જાન્યુઆરી આવશે અમદાવાદ. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે કરશે બેઠક. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઠબંધન મુદ્દે થશે ચર્ચા. વલસાડમાં કોંગ્રેસ અને આપ સાથે મળીને લડી શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આપ્યું નિવેદન. કહ્યું કોંગ્રેસ અને આપ અલગ અલગ લડે તો બંનેને નુકસાન. જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં ભાજપમાં ગાબડું. ભાજપના સ્થાનિક હોદ્દેદારો કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. નગરપાલિકાની ચૂંટણી પહેલા ચોરવાડનું રાજકારણ ગરમાયું. એમએલએ વિમલ ચુડાસમાના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. જૂનાગઢ મનપાની 16 ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી. ભાજપ અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે જીતના દાવા. પ્રજા ફરી ભાજપને બહુમત આપશે તેવો દાવો. કોંગ્રેસે પૂર્ણ બહુમતનો કર્યો દાવો. 15 વોર્ડમાં 27% ઓબીસી ઉમેદવારો સાથે યોજાશે ચૂંટણી. છોટાઉદેપુર પાલિકાની ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય પાર્ટી એક્શનમાં. તમામ રાજકીય પક્ષના કાર્યકર્તાઓ કામે લાગ્યા. શેરીએ શેરીએ જઈ મતદારોને રીઝવવાની કોશિશ. ભાજપ શહેર પ્રમુખે જીતનો કર્યો દાવો. કોંગ્રેસે પણ જીતનો કર્યો દાવો. પોરબંદરની 4 ગ્રામ પંચાયતનો મનપામાં સમાવેશ. 4 પૈકી જાવર ગ્રામ પંચાયતના લોકોમાં ભારે રોષ. જાવરના લોકોએ મનપા કમિશનરને આપ્યું આવેદનપત્ર. જાવર ગ્રામ પંચાયતને મનપામાં સમાવેશ નહીં કરવા કરી માંગ. મનપામાં પાણી સફાઈ સહિતના અનેક પ્રશ્નો ઊભા થયા હોવાની રજૂઆત. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ યોજી બેઠક. રાજકોટમાં સિંચાઈ વિભાગને લઈને બેઠક. સૌરાષ્ટ્રની સૌની યોજનાને લઈને ચર્ચા કરવામાં આવી. ખેડૂતોની માંગ મુજબ પાણી પહોંચાડવા અંગે ચર્ચા. ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું 14મું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. કુલ 1,744 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. શિક્ષણ માટે 44 કરોડ, આરોગ્ય માટે 44 કરોડ, સફાઈ માટે 130 કરોડ અને અન્યમાં 216 કરોડ ફાળવવામાં આવ્યા. પંચમહાલના પાવાગઢ ખાતે રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ. લલિત નિષાદ અને ખુશ્બુ બોદર વિજેતા બન્યા. રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત સ્પર્ધામાં 264 સ્પર્ધકોએ લીધો હતો ભાગ. અમદાવાદમાં ફાર્માસ્યુટિકલ્સ દ્વારા ગુજરાતના વિશ્વકક્ષાના R&D કેન્દ્રની શરૂઆત. ગૃહ રાજ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના હસ્તે કરવામાં આવ્યું ઉદ્ઘાટન. આધુનિક લેબોરેટરી તથા અદ્યતન સુવિધા સાથે ફાર્માસ્યુટિકલ નવીનીકરણ વેગ આપવા માટેની ડિઝાઇન કરવામાં આવી.
અમદાવાદમાં મિની કુંભનો પ્રારંભ વસ્ત્રાપુરના જીએમડીસી ગ્રાઉન્ડમાં અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળાનું કર્યું ઉદ્ઘાટન 11 કુંડી સમરસતા યજ્ઞશાળા અને 11 થી વધુ મુખ્ય મંદિરોના કરી શકાશે જીવંત દર્શન 26 જાન્યુઆરી સુધી ચાલશે હિન્દુ આધ્યાત્મિક મેળો. અમદાવાદમાં આયોજિત આધ્યાત્મિક મેળામાં યોગ ટ્રેનરની મળશે માહિતી. નિઃશુલ્ક યોગ શીખવા માટે મળશે માહિતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા લગાવાયો સ્ટોલ. ગુજરાતભરના લોકો યોગ કરી શકે તેવી વ્યવસ્થા. આધ્યાત્મિક મેળામાં જોવા મળશે વિસરાતી વનસ્પતિ અને એકવિધ વનસ્પતિથી શારીરિક ફાયદાઓ વિશે મળશે માહિતી. આંખમાં થતા ફાયદાથી લઈને ડાયાબિટીસ સહિત અનેક રોગમાં મળશે ઉપચારના ઉપાય. વાલીઓ પાસે નિયમ વિરુદ્ધ ઉઘરાવેલી ફી પરત કરવી પડશે. અમદાવાદના ચાંદખેડામાં આવેલી સરકાર સ્કૂલે નિયમ વિરુદ્ધ ઉઘરાવી હતી ફી. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને ફી પરત કરવા કર્યો આદેશ. ભુજના ઐતિહાસિક હમીરસર તળાવની થશે વિશેષ જાળવણી. અમદાવાદના સેપ્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશને તૈયાર કર્યો રિપોર્ટ. વર્લ્ડ મોન્યુમેન્ટ વોચલિસ્ટ 2025માં 25 સ્થળોનો સમાવેશ, જેમાં સેપ્ટના રિપોર્ટને સિલેક્ટ કરાયું. પરીક્ષા પે ચર્ચામાં અમદાવાદની વિદ્યાર્થીની લેશે ભાગ. વિદ્યાર્થીની સાઉથ બોપલની ન્યૂ એલડીઆર સ્કૂલમાં કરે છે અભ્યાસ. ફેબ્રુઆરીમાં પીએમ મોદીનો યોજાશે કાર્યક્રમ. પીએમ મોદી પરીક્ષાનો ડર દૂર કરવા વિદ્યાર્થીઓ સાથે કરે છે વાતચીત. કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનાના 10 વર્ષ પૂર્ણ. લાભાર્થીઓએ માન્યો મોદી સરકારનો આભાર. વર્ષ 2015માં શરૂ કરાયેલી યોજનાનો દેશભરમાં લાખો લોકો લઈ રહ્યા છે લાભ. કાનપુરની 7 વર્ષની બાળકીએ કરી કમાલ. ઘરે બેઠા જ બીપી, ઇસીજી, પલ્સ તપાસ કરવા નિબલ સંસ્થાની મદદથી વિકસાવી એપ્લિકેશન. મેડિકલ રિપોર્ટનો ડેટા પણ સંરક્ષિત કરી શકાશે. યુપીના ગ્રેટર નોઈડામાં બનશે દેશનું સૌથી મોટું એરપોર્ટ. જેવર એરપોર્ટ પર સુરક્ષા સેવાને વિશ્વ સ્તરીય બનાવાશે. 19 કાઉન્ટર પર 131 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન આ વર્ષથી જ થઈ શકશે શરૂ. એપ્રિલ મહિનાથી કોમર્શિયલ ફ્લાઇટ શરૂ થઈ જશે. સુરક્ષામાં તૈનાત રહેનાર પોલીસ કર્મચારીઓને અપાઈ તાલીમ. બુદ્ધ નગરી તરીકે જાણીતા બિહારના ગયામાં વૈશ્વિક શાંતિ માટે મુખોટા નૃત્યની શરૂઆત. ભૂટાન બૌદ્ધ મોનાસ્ટ્રીમાં 3 દિવસના પારંપરિક નૃત્યમાં જોડાયા બૌદ્ધ લામાઓ રંગબેરંગી વેશભૂષા ધારણ કરીને નૃત્ય કર્યું.